हेलो फ्रेंड्स, चैप्टर नंबर 11 શાંકવ શાંકવોમાં આગળ વાત કરીએ. જો ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 11.2 એમાં 7મો ક્વેશ્ચન આપણે ઇક્વેશન ઓફ પેરાબોલા પરવલયનું સમીકરણ કાઢવાનું છે કે જે અશરતોનું સમાધાન કરે. નાભીના યામ 6,0 નિયામિકા x બરાબર -6. હવે જો આપણને ખબર છે યાર, જો શીર્ષ 0,0 તો તે y² બરાબર 4ax અથવા x² બરાબર 4by એવું થઈ શકે. બાકી તો એ કદાચ તમારે અપ ટુ JEE લેવલમાં જતું રહેવું પડે. અત્યારે હજી સિમ્પલ છે, પણ તોય તમારે જોઈ લેવું પડે. માનો કે જો આમ કંઈક પરવલય, ઓકે, જેની નાભી s 6,0 તો નિયામિકા x બરાબર -6. તો જો આ બે અંતર સરખા હોય કે નહીં, તો ઉદ્ગમ બિંદુ તેનું શીર્ષ બની ગયું કે નહીં. ઓકે, તો આ x અક્ષ, અહીંયા y અક્ષ હોય જાય, અહીંયા y અક્ષ હોય ને, રાઈટ, એ છે y અક્ષ. કન્ફર્મ. તો જો નાભી છે x અક્ષ ઉપર છે. ઓકે, નાભી s of 6,0 x અક્ષ પર. ઓકે, કન્ફર્મ. તથા નિયામિકા x બરાબર -6. તો જો પરવલયનો જે અક્ષ છે, નિયામિકા અને પરવલયનો અક્ષ છે, માનો કે એ બિંદુએ છેદે તો એના યામ શું થાય? -6,0 x અક્ષ નિયામિકા x બરાબર -6 તો -6,0 જ છેદે ને. અને એ અને એસનું મધ્યબિંદુ જોઈએ કે નહીં? જે શિરોબિંદુ હોય એ અને એસનું મધ્યબિંદુ જોઈએ ને. ઓકે, તો પહેલાં મારે દેખાડવું જ જોઈએ કે ભાઈ એનું શિરોબિંદુ 0,0 છે, શીર્ષ છે 0,0 છે, અને નાભી x અક્ષ ઉપર છે. પછી આપણું વાત કન્ફર્મ થઈ જાય કે y² બરાબર 4ax. પણ શીર્ષ 0,0 અને નાભી x અક્ષ ઉપર અથવા y અક્ષ ઉપર, તો આપણે જે થિયરી છે એ સીધી લાગે એમ. તો જુઓ, આ તો કન્ફર્મ ને, x અક્ષ ઉપર નાભી, નિયામિકા તો -6, તો -6,0 છેદે કે નહીં? તો એ બેનું મધ્યબિંદુ શું થાય? જુઓ, નિયામિકા અને પરવલયનો અક્ષ એ ઓફ -6,0 માં છેદે. ઓકે, એ એસનું મધ્યબિંદુ ઉદ્ગમ બિંદુ થાય છે કે નહીં? એસ એટલે કેટલું? -6, -6 +6 નીચે 0, સોરી +2, 0 + 0/2 એટલે ઉદ્ગમ બિંદુ આવી ગયું, જે પરવલયનું શીર્ષ છે. જે પરવલયનું શીર્ષ છે. ઓકે, જે પરવલયનું શીર્ષ છે. કન્ફર્મ. હવે શીર્ષ ઉદ્ગમ બિંદુ નાભી x અક્ષ ઉપર, તો એની વાત તો કન્ફર્મ થઈ જાય. હવે શીર્ષ ઉદ્ગમ બિંદુ નાભી s of 6,0 x અક્ષ પર, તો x અક્ષ પર. ઓકે, ધારો કે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax છે. ઓકે, અને તો નાભીના યામ s of 1,0 અનુસાર s of 6,0 તો એ બરાબર 6, s of 1,0 તો એ બરાબર 6.
ઓકે, તો તેથી પરવલયનું સમીકરણ y² બરાબર 4 એટલે 6x, તો y² બરાબર 24x દાખલો પૈતો. ઓકે, દાખલો કમ્પ્લીટ થઈ ગયો. y² બરાબર 24x જે આપણે માંગ્યું હતું પરવલયનું સમીકરણ. ક્લિયર? પણ આપણે એકવાર દેખાડવું જરૂરી છે કે ઉદ્ગમ બિંદુ છે એ શિરોબિંદુ છે, એ જેનું શીર્ષ છે, અને નાભી છે એક્સ અક્ષ અથવા કે વાય અક્ષ ઉપર છે, તો અહીં આપણી સીધી થિયરી લાગતી હોય, નહીંતર ઉદ્ગમ બિંદુનું સ્થાનાંતર હોય એટલા માટે. ઓકે, જો આઠમો ક્વેશ્ચન, આઠમો નાભી છે 0,-3, નિયમિકા છે y બરાબર 3, નિયમિકા y બરાબર 3. ઓકે, નિયમિકા y બરાબર 3. તો જુઓ તો જરાક આમાં કેમ થાય છે. y અક્ષ ઉપર પણ ઋણ માને એટલે આવું કંઈક હશે. રાઈટ? કન્ફર્મ. ઉદ્ગમ બિંદુ એક્સ અક્ષ વાય અક્ષ, જો નાભી છે એસ ઓફ 0,-3, વાય બરાબર આટલું 3 તો આટલું 3, તો એ થઈ જાય વાય બરાબર +3, એ થઈ જાય વાય બરાબર +3. ઓકે, તો આ માપ તો સરખું હોય કે નહીં? કન્ફર્મ છે. તો જો એકવાર ઉદ્ગમ બિંદુ એ પોતે શીર્ષ અને વાય અક્ષ ઉપર નાભી, તો કન્ફર્મ થઈ જાય કે ભાઈ એ વાય અક્ષ પ્રત્યે સમિત. તો x² બરાબર 4by સ્વરૂપ ધાર લેવાનું ને. તો જો પણ પહેલાં દેખાડવું જરૂરી છે કે ઉદ્ગમ બિંદુ એ જ શિરોબિંદુ છે, એ જેનું શીર્ષ છે, નાભી છે એ વાય અક્ષ ઉપર છે. તો જો આ તો કન્ફર્મ 0,3, નિયમિકા પરવલયના અક્ષને એ ઓફ 0,3 છે તે. તો જુઓ તો એ એસ નું મધ્ય બિંદુ ઉદ્ગમ બિંદુ શું છે? જો તો 0 + 0/2, વાયમ + વાયમ/2, ઉદ્ગમ બિંદુ 0,0 કન્ફર્મ થઈ ગયું. ઓકે, એટલે શીર્ષ છે, શીર્ષ ઉદ્ગમ બિંદુ કન્ફર્મ, નાભી 0,-3 વાય અક્ષ પર. ધારો કે પરવલયનું સમીકરણ x² બરાબર 4by છે. ધારો કે પરવલયનું સમીકરણ x² બરાબર 4by છે. ઓકે, ધારો કે પરવલયનું સમીકરણ x² બરાબર 4by છે. કન્ફર્મ. તો જુઓ હવે નાભીના યામ શું હોય? એમાં નાભીના યામ એસ ઓફ 0,b હોય તો આપણે શું છે? એસ ઓફ 0,-3, નાભીના યામ 0,-3, આમાં તો 0,b હોય તો b બરાબર કેટલું? -3. તેથી પરવલયનું સમીકરણ, તમે સીધું 0,b તો નાભી લઈ જ ન શકો. પહેલાં પ્રૂવ કરવું પડે કે એનું શીર્ષ છે એ ઉદ્ગમ બિંદુ છે અને નાભી પોતે વાય અક્ષ અથવા એક્સ અક્ષ ઉપર છે. પછી તમે 1,0 કે 0,b લ્યો, એ વાત અલગ છે. ડાયરેક્ટ તો ન જ લઈ શકો. b એટલે કેટલું? -3. તો x² બરાબર -12y, x² બરાબર -12y દાખલો પૈતો. ઓકે,
એટલે તમારે પહેલાં દેખાડવું પડે કે ઉદ્ગમ બિંદુ તે શીર્ષ છે, પછી આપણે વ્યાપક સમીકરણ આવડો જે છે એ લાગે. અને જે ન હોય તો એ અપ ટુ એડવાન્સ લેવલનો ક્વેશ્ચન બનતો હોય. હા ભાઈ તું આગળ વધીએ. ક્યારેક JEE લેવલે પણ આમ સિમ્પલ ફોર્મના ક્વેશ્ચન પૂછી લેજો. આવા ફોર્મના ક્વેશ્ચન ક્યારેક JEE લેવલે પૂછી લેશ તો વધારે મજા આવે. તો પપ્પુ જેવો ક્વેશ્ચન જાય. જો આ ક્વેશ્ચન, જો આમાં તો વધારે મજા આવશે કે શીર્ષ કેટલો છે? શીર્ષ 0,0, નાભી S of 3,0 એટલે E,0 x અક્ષ પર છે ને, x અક્ષ પર નાભી છે. ઓકે, એટલે x અક્ષ પરવલયનો અક્ષ, કેમ કે ઉદ્ગમ બિંદુ શીર્ષ અને નાભી x અક્ષ ઉપર, તો x અક્ષ તે પરવલયનો અક્ષ થઈ જાય. તો એ બરાબર કેટલું? 3. આ તો સૌથી વધારે પપ્પુ ક્વેશ્ચન નીકળ્યો, વધારે મજા આવી. ઓકે, એ બરાબર 3. તો પરવલયનું સમીકરણ y² બરાબર 4ax અનુસાર 4a એટલે 3, તો y² બરાબર 12x. તો જામો પડી ગયો આમાં જ, y² બરાબર 12x. તો આમાં જ જામો પડી ગયો, રાઈટ. એટલે જો શીર્ષ છે ઉદ્ગમ બિંદુ, નાભી x અક્ષ ઉપર કે y અક્ષ ઉપર, એટલે તો આપણે તો દબદબાવી જ નાખવાનું છે. હવે રિલેટેડ ક્વેશ્ચન કોઈ પણ પૂછે તો આવડે ને તમને. કદાચ નાભી લંબની લંબાઈ પૂછે, નાભી લંબના અંત્ય બિંદુઓ પૂછે, પ્રચલ સમીકરણ પૂછે, પરવલયનું સમીકરણ હોય, પછી તમે ગમે ઘૂસતા નાખશો, રાઈટ. 10મો ક્વેશ્ચન જુઓ. વર્ટેક્સ શીર્ષ છે 0,0, શીર્ષ છે 0,0, નાભી છે S of -a,0, સોરી -2,0, -2,0. ઓકે, નાભી S of -2,0. તો જો પરવલયની નાભી x અક્ષ પર અને શીર્ષ ઉદ્ગમ બિંદુ, તેથી x અક્ષ પરવલયનો અક્ષ થાય. ઓકે, તો જુઓ નાભીના યામ S of a,0 અનુસાર -2,0, તો a બરાબર -2. તો જો પરવલયનું સમીકરણ સૂત્ર છે ને યાર, કે y² બરાબર 4ax, y² 4a એટલે -2, a એટલે -2, તો y² બરાબર -8x. આન્સર, દાખલો પતી ગયો. ક્લિયર? y² બરાબર -8x. તો નાભીના યામ a,0 -a,0 ઘરના સૂત્ર ન બનાવતા હો. આપણે આપણા સૂત્ર પ્રમાણે જ ચાલવાનું, કાંઈ આ ડોળું થવાનું જ નથી તમારે. અને જ્યારે y અક્ષ ઉપર શિફ્ટ થાય છે ત્યારે y અક્ષ અનુસાર જે ચેન્જીસ છે એ બધા ખાસ યાદ હોવા જોઈએ. ઓકે, તો એ કમ્પ્લીટ થાય છે નાભીના યામ. ક્લિયર? નાભીના યામ ઉપરથી એ મળ્યું, પરવલયના સમીકરણમાં એ મૂકો એટલે દાખલો પતે. જો અહીંયા વર્ટેક્સ 0,0 પાસિંગ થ્રુ ધીસ એક્સિસ અલોંગ ધ y એક્સિસ. જો શીર્ષ કોણ છે 0,0, શીર્ષ કોણ છે 0,0, 2,3 માંથી પસાર,
2,3 પસાર થાય છે, રાઈટ. એક્સ અક્ષ પરવલયનો અક્ષ આવું કહી દીધું છે. તો ધારો કે એક્સ અક્ષ છે અને શીર્ષ એનું છે, તો ફાઇનલ શું તો કે ધારો કે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax છે. ધારો કે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax છે, રાઈટ. શીર્ષ તો કન્ફર્મ છે, પણ જે 2,3 માંથી પસાર થાય છે, તો જો તો એક્સ અને વાય અંદર મૂકી દે. વાય એમ 3 આપણે છે y² બરાબર 4ax, તો વાય એટલે 3, 4a એટલે 2, તો કેટલું થાય 9 બરાબર 8a, તો 9/8 બરાબર a. ઓકે, તેથી પરવલયનું સમીકરણ માંગેલ પરવલયનું સમીકરણ y² બરાબર 4ax અનુસાર 4a એટલે 9/8, 4ax કન્ફર્મ, તો y² બરાબર 9/2 into x, 9/2 into x કન્ફર્મ. તો નીચે 9/2 into x દાખલો પતે. ક્લિયર. તો એની સાથે ઇક્વેશન કમ્પ્લીટ થાય છે. તો ખાસ ધ્યાન રાખવું, ખાસ શીર્ષ ઉદ્ગમ બિંદુ પછી એક્સ અક્ષ કે વાય એક્સ, એ બે ક્લિયરિટી હોય એટલે તમને દાખલો ઇઝી પડશે. ઓકે, તો જુઓ આ તો કમ્પ્લીટ થયો. ઓકે, આગળ વધીએ. આ ક્વેશ્ચન એ વાય એક્સ પ્રત્યે સમિત છે, જો સિમેટ્રિક વિથ રિસ્પેક્ટ ટુ વાય એક્સિસ. પણ જો ઉદ્ગમ બિંદુ પોતે શિરોબિંદુ છે એટલે વધારે સારું પડશે. તો જો કે ભાઈ શીર્ષ છે એ ઉદ્ગમ બિંદુ, ઓકે, આમાંથી પસાર થાય 5,2 માંથી પસાર થાય. ઓકે, વાય અક્ષ પ્રત્યે સમિત મતલબ તો એ થયો કે વાય એક્સ એનો અક્ષ. તો જો ધારો કે પરવલયનું સમીકરણ x² બરાબર 4by, ધારો કે પરવલયનું સમીકરણ x² બરાબર 4by કન્ફર્મ, x² બરાબર 4by ફાઇનલ. તો જો હવે જે 5,2 માંથી પસાર થાય છે, જે 5,2 માંથી પસાર થાય છે, રાઈટ. જો તો એક્સિયમ કેટલો 5, એક્સિયમ x² બરાબર 4by, એક્સિયમ કેટલો 5, 4by કેટલો 2, તો 25 બરાબર 8b, તો 25/8 બરાબર b, 25/8 બરાબર b. તેથી પરવલયનું સમીકરણ x² બરાબર 4by અનુસાર, x² બરાબર 4by અનુસાર આ x², 4b એટલે 25/8 into y, તો x² કેટલું થઈ ગયું 25/2 into y, x² કેટલું થઈ ગયું x²/2 25/2 into y. ઓકે, દાખલો પૈતો
ખાસ ધ્યાન રાખવું. તો એ પરવલીનું સમીકરણ પણ ત્યાં મળી ગયું છે. એ દાખલો પણ પતે છે. ઓકે, હવેના જે ક્વેશ્ચન છે એ કંઈ ટેક્સ્ટ બુકના નથી અને બહુ જબરદસ્ત લેવલના છે. તો અને બેઝિક કોન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો મજા આવશે. બરાબર, જો બે સેમ જેવા છે. ફાઇન્ડ ધી ઇક્વેશન ઓફ, મેં તમારી સામે આન્સર એ રાખેલા છે કેમ કે હું ગણીશ, એક તમારે ગણવાનો છે એટલા માટે. ફાઇન્ડ ધી ઇક્વેશન ઓફ પેરાબોલા વોઝ, પરવળીનું સમીકરણ મેળવો કે જેમનું ફોકસ, જેમની નાભી આ છે, એન્ડ ધ ડાયરેક્ટ્રિક્સ ઇઝ, અને નિયામિકા આ છે 3x + 4y + 1 બરાબર +1. તો સેમ નાભીના યામ છે અને નિયામિકાનું સમીકરણ છે. ઓકે, અને નિયામિકાનું સમીકરણ છે. પહેલાંનો જવાબ આ છે, બીજાનો જવાબ આ છે. પહેલો હું ગણાવું છું. ઓકે, તો જો પહેલો છે નાભીના યામ 3,0 એસ. હવે તમારે એમ નહીં સમજવાનું એક્સ અક્ષ ઉપર છે, કેમ કે નિયામિકા થોડી x = -3 છે, એટલે આનું શીર્ષ 0,0 ન હોય. ઓકે, તો એ ખાસ હવે દાખલો જોરદાર બને. બહુ બેઝિક કન્સેપ્ટ બધા ક્લિયર હોય તો મજા આવે. નાભીના યામ એસ 3,0 એસ 3,0 કન્ફર્મ. નિયામિકા કેટલું છે તો કે 3x + 4y 3x + 4y બરાબર 1. એક આ સાઈડ લઈ લો તો -1 બરાબર 0 ચાલે. એક મેં ઓલી સાઈડ લઈ લીધો -1 બરાબર 0. ઓકે, હવે નો ડાઉટ બેઝિક્સ કોન્સેપ્ટ જ સ્ટ્રોંગ હોવો જોઈએ. માનો કે આમ છે કંઈક, કે ભાઈ પરવલય આવું કંઈક છે. કે નાભી છે આપણી પાસે, નિયામિકા છે કંઈક, પરવલીનો એક્સ કયો હશે એ નથી ખબર આપણને. એ એક્સ અક્ષ એવું નહીં કહેવાનું, હવે પરવલીનો અક્ષ હોઈ શકે. નાભીના યામ શું છે? 3x + 4y - 1 બરાબર 0. નિયામિકાનું સમીકરણ છે 3x + 4y - 1 બરાબર 0. નાભીના યામ એસ 3,0. ઓકે, બેઝિક વ્યાખ્યા શું આપણી? કે પરવલય એટલે એવા બિંદુઓનો ગણ કે જેમનું નાભીથી અંતર અને નિયામિકાથી લંબ અંતર સમાન થાય. તો પરવલયની વ્યાખ્યા છે ને. ઓકે, પરવલય આમ હોય ગમે ત્યાં રખડતો હોય, આપણને શું ખબર? તો મેં આમ રેન્ડમ દોર્યો છે, રાઈટ? માનો કે આમ કંઈક પરવલય રખડે છે, આ પરવલયનો અક્ષ છે, શીર્ષ કોણ છે એ આપણને ખબર નથી. તો પરવલયની વ્યાખ્યા શું હતી? એક નિશ્ચિત એવા બિંદુઓનો ગણ કે જેમનું એક નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી રેખાથી લંબ અંતર એ અંતર સમાન હોય તો એ પરવલય બને. એ નિશ્ચિત બિંદુ એ નાભી, એ રેખા એ નિયામિકા, અને એ નિશ્ચિત બિંદુથી અંતર અને રેખાથી લંબ અંતરનો ગુણોત્તર એ ઉત્કેન્દ્રિયતા, પરવલયની ઉત્કેન્દ્રિયતા 1 થાય. રાઈટ? તો આ કન્સેપ્ટથી હવે દાખલો શરૂ થશે. અને જો આમાં બિંદુનું રેખાથી લંબ અંતર એ આખો કન્સેપ્ટ વચ્ચે આવશે. બિંદુનું રેખાથી લંબ અંતર એટલે 10મું ચેપ્ટર રેખાઓ, એ આખો ટોપિક આમાં રસ્તામાં આવશે. અને અહીંયા અંતર સૂત્ર, આ બે અંતર તો સરખા હોય ને. માનો કે અહીંયા નામ આપી દો PR. ઓકે, રાઈટ?
अपने आ खबर ज छे यार कि उत्केंद्रिता ई बराबर 1 અને उत्केंद्रिता કેટલું થાય તો કે SP अपन PR तो SP बराबर PR ओके SP એટલે અંતર સૂત્ર ચડાવી દઈએ SP એટલે અંતર સૂત્ર ચડાવી દઈએ अंतर सूत्र x - 3 होल स्क्वेर वत्ता y - 0 होल स्क्वेर। अहींया तो बिंदुनु रेखाथी लंब अंतर तो शुं सूत्र है बिंदु ने रेखा में मूको सूत्र याद है लंब अंतरनु फॉर्म्युला लंब अंतर p याद होवुं जोईए ने x1 + by1 + c अपन √a² + b² सूत्र है x1 + by1 + c अपन √a² + b² सूत्र है ने लंब अंतरनु तो ये PR थाय ओके तो PR तो ये PR केटलुं छे जो P बिंदुनु रेखाथी लंब अंतर तो P बिंदुना x અને y तो एना तो व्यापक स्वरूप जोईए ज ने P एटले x અને y तो x ने x ની y ने बदले पोते ज ते 3x + 4y - 1 x ने बदले x y ने बदले y - 1 राइट नीचे √x² a² + b² a² એટલે 3 નો વર્ગ + b² એટલે 4 નો વર્ગ ओके a² + b² a એટલે 3 નો વર્ગ b એટલે 4 નો વર્ગ तो जो आ केटलुं थशे नो डाउट बंने बाजू वर्ग करी नाखीए बंने बाजू वर्ग लेता तो जो आ तो जाए x - 3 नो वर्ग आ छे y² 3x + 4y - 1 आखानो वर्ग એટલે માનાંક જતો રહ્યો आ थी गयो 3 નો વર્ગ + 4 નો વર્ગ करवो होय तो कर नाखीए 9 અને 16 ओके 9 અને 16 फाइनल तो जो आ थी जाए 25 आ बाजू 9 + 16 आ केटलुं छे आ छे a² 2ab b² राइट a² 2ab b² वत्ता y² हतुं आनुं रीते आपणे विस्तरण करवानुं छे 3x + 4y - 1 નો વર્ગ a² b² c² 2ab 2bc 2ca ई थशे ने तो जो 25 अंदर तो 25x² - 150x वत्ता 225 वत्ता 25y²। अहींया ओपन करवा मांडीए a² b² c² 2ab 2bc 2ca तो a² એટલે 9x² b² એટલે 16y² c² એટલે 1 2bc એટલે 12 × 2 એટલે 24xy 2c એટલે -8y 2bc એટલે -8y 2c એટલે -6x राइट बधाने गोठवी नाखीए जो आ बेने आने आ साइड ल्यो એટલે 9 × એટલે 16x² राइट 16 कट करो એટલે वत्ता 9y² 16 कट कर्या એટલે वत्ता 9y² ओके हवे xy वाळुं पद लखो तो -24xy वत्ता 24xy आ साइड आवे तो -24xy कन्फर्म x वाळुं पद -6x वत्ता 6x वत्ता 6 तो -144x y वाळुं केटलुं -8y आ साइड आवे तो वत्ता 8y -8y आ साइड आवशे तो -8y आ साइड आवता तो वत्ता 8y एक काट तो 224 बराबर 0 224 बराबर 0 ओके तो दाखलो पईतो तो जो 16x² 9y² - 24xy
16x² 9y² ઓછા 24xy ઓછા 144x 8y 224 ઓછા 144x 8y વત્તા 224 દાખલો પૈતો. એટલો સરસ દાખલો છે. ઓકે, સેમ કન્સેપ્ટથી તમારે આ જાતે કરવાનો છે. જે સેકન્ડ તમે જાતે ગણીને આન્સર મેચ કરશો. ઓકે, કે જેના નાભીના યામ 1,1 અને નિયામિકાનું સમીકરણ x વત્તા y વત્તા 1 બરાબર 0 હોય તો આ સમીકરણ જવાબમાં આવશે. ઓકે, તો એ જવાબ લાવજો ફાઇનલ. જ્યાં સુધી આપણી પાસે એવો કોઈ આધાર ન હોય કે જેનું શીર્ષ છે ઉદ્ગમ બિંદુ છે, તો હું એનો અક્ષ છે એક્સ અક્ષ કે વાય અક્ષ એવું સીધું લઈ જ ના શકું. બરાબર. અને એટલા માટે જ જે ઓલા ટેક્સ્ટ બુકના સિમ્પલ દાખલા હતા એમાં હું પહેલાં એ જ ઉલ્લેખ કરતો હતો કે ભાઈ આનું શીર્ષ 0,0 આપ્યું છે, કાં તો ગોતીને દેખાડવું પડે કે શીર્ષ છે 0,0 છે, એટલે હું આગળ ચાલ્યો છું એમ. રાઈટ. તો આ તો ફાઇનલ. રાઈટ, કે ભાઈ નાભીના યામ એસ ઓફ 3,0 અને નિયામિકાનું સમીકરણ પરવલયની વ્યાખ્યા અનુસાર દાખલો થતો ગયો. ઓકે, આગળ વધીએ. જો ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ પેરાબોલા. પરવલયનું સમીકરણ મેળવો. આ સેજ અલગ છે. ધ ફોકસ ઇઝ એટ ધીસ, જેની નાભિયા છે, એન્ડ ધ વર્ટેક્સ ઇઝ એટ ધીસ, અને જેનું વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ આ છે. તો જો એટલે હું એક્સ અક્ષ કે વાય અક્ષ તો એવું તો લઈ જ ના શકું ને. તો મને કહું પહેલો હું ગણાવું છું, સેમ કન્સેપ્ટનો બીજો અને ત્રીજો તમે જાતે ગણશો. જો આને શિરોબિંદુ 0,0 એટલે આ તો ટેક્સ્ટ બુક જેવો થઈ ગયો. નાભીના યામ 0,-3 એટલે વાય અક્ષ ઉપર વાય અક્ષ પ્રત્યે સમિત, અને શિરોબિંદુ 0,0 તો આ તો પપ્પો જેવો દાખલો જે 0,b મળી ગયો. x² બરાબર 4by લગાડો દાખલો પતે, એની તો ચિંતા નથી. પણ પહેલો હું ગણાવું છું, બીજો અને ત્રીજો તમે જાતે ગણશો. બીજો અને ત્રીજો તમે જાતે ગણી કાઢશો. પણ જો પહેલો દાખલો બહુ મસ્ત દાખલો છે. એની સામે પહેલો જવાબ તમારી સામે છે, બીજાના અને ત્રીજાના બંને. એ બંને તમારે જવાબ લાવીને ચેક કરી લેશો. જો પહેલો ધ ફોકસ નાભી છે એસ ઓફ -6, -6 -6 ત્યારે -6 ફાઇનલ, -6 ત્યારે -6, એન્ડ ધ વર્ટેક્સ ઇઝ એટ, અને શીર્ષ છે આપણી પાસે, શીર્ષ છે એમાં તો પાછું ઓ ન લખ્યું ને, -2,2 નામાં બીધું માનો કે બી, -2,2 ઓકે, -2,2 કન્ફર્મ. તો જુઓ હવે માનો કે હું આકૃતિ દોરું છું એ રીતે કંઈક અહીંયા કંઈક છે. ઓકે, પરવલય તમે સમજી જજો, એક્સ અક્ષ નથી, મેં સીધી આકૃતિ દોરી છે. રાઈટ. માનો કે મેં આ બાજુ પરવલય રાખ્યો, આ બાજુ દોરું તો એને કાંઈ ફેર ન પડે, આપણે તો ડેટા મતલબ છે. ઓકે, માનું કે અહીંયા કંઈક નિયમિકા છે, આ નાભીના યામ, અહીંયા કંઈક નિયામિકા છે, અક્ષ કોણ છે આપણને, હું અને ઉદ્ગમ બિંદુ નથી લખતો, એક્સ અક્ષ ને વાય અક્ષ એવું નથી લખતો, એટલે ધ્યાન રાખજો. ઓલું જે મેં ત્રાસું દોર્યું તે મેં સીધું દોર્યું. રાઈટ. હવે જો આપણી પાસે છે શું, તો કે નાભીના યામ એસ ઓફ -6, -6 અને શીર્ષ બી ઓફ -2,2. ઓકે, તો જો આ બંને માપ સરખા હોય કે નહીં, બંને માપ સરખા હોય કે નહીં.
આ સેમ દાખલો આની પહેલાંનો ગણ્યો ને એવો આખો દાખલો રસ્તામાં આવશે. આમાં બેનિફિટ શું હતો કે નિયામિકાનું સમીકરણ હતું. ઓલામાં તો નિયામિકાનું સમીકરણ નથી, તો પહેલાં તો નિયામિકાનું સમીકરણ ગોતવા જવું પડશે. નિયામિકાનું સમીકરણ મળશે પછી જૂનો કન્સેપ્ટ કે પરવલયનું બિંદુ x, y અંતર. ઓકે, પણ નિયામિકાનું સમીકરણ તો ગોતવા જવું પડશે ને. નિયામિકાનું સમીકરણ મળી જાય પછીનો કન્સેપ્ટ સિમ્પલ રહેશે, પછીનો કન્સેપ્ટ જૂનો છે. ઓકે, આ બે સમાન, પણ એ પછીની વાત છે. સૌથી પહેલાં તમારે કામ કરવાનું છે નિયામિકાનું સમીકરણ મેળવવાનું. તો જુઓ, ધારો કે નિયામિકા પરવલયના અક્ષને એ બિંદુએ છેદે. ઓકે, તો એ અને એસનું મધ્યબિંદુ બી હોય. એ અને એસનું મધ્યબિંદુ બી હોય તો મધ્યબિંદુના કન્સેપ્ટથી મારે પહેલાં એના યામ ગોતવા પડશે. ઓકે, તો જો એના યામ x1 y1, એસના યામ x2 y2. એ કેટલું છે આપણી પાસે? -6 એના યામ છે -6 કન્ફર્મ. અને બી x, y કેટલું? -2 ત્યારે 2. બી x, y એટલે -2 ત્યારે 2. તો એ એસનું મધ્યબિંદુ બી છે. તો બીના યામ x, y x1 + x2/2, y1 + y2/2. તો જો બીના યામ કેટલા છે? -2 ત્યારે 2. બીના યામ કેટલા છે? -2 ત્યારે 2. ઓકે, x1 કેટલું છે? x1 છે, x1 ગોતવાનું છે. x2 કેટલું છે? -6 નીચે 2. y1 ગોતવાનું છે. y2 કેટલું છે? -6 નીચે 2. તો જો એક્સિયમ સરખાવું તો -2 બરાબર x1 -6 નીચે 2. y સરખાવું તો 2 બરાબર y1 -6 નીચે 2. તો 2 આ સાઈડ તો -4 x1 -6 -6 આ સાઈડ +6 એટલે +2. -6 આ સાઈડ +6 +6 એટલે +2. આ સાઈડ આવે તો 4 y1 -6 તો +6 એટલે 10 +6 એટલે 10. ઓકે, તો એના યામ મળી ગયા છે 2,10. એના યામ મળી ગયા છે 2,10 કન્ફર્મ. +4 -4 +6 એટલે +2 +4 +6 એટલે 2 કન્ફર્મ. તો એના યામ 2,10 આવું છે ને. એના યામ 2,10 કન્ફર્મ. 2,10. ઓકે, તો જો હું એક કામ કરું. એસનો ઢાળ m1, એસનો ઢાળ m1, નિયમિકાનો ઢાળ m2. તો એકબીજાને લંબ હોય તો m1 m2 નો ઢાળ શું થાય? -1 થાય કે નહીં? m1 × m2 -1 થાય તો m2 મળે. m2 છે એમાંથી પસાર થાય એટલે નિયામિકા મળે. એટલે નિયામિકા અને નાભી હોય તો પછી સમીકરણ કેમ ગોતવું એ જૂનો દાખલો. તમને આખો દાખલો હવે મગજમાં ક્લિયર થવો જોઈએ. ઓકે, કે ભાઈ નિયામિકા અને બિંદુ મળે શિરો નાભી હોય પછી કેમ ગોતો? તો પહેલાં આપણે નિયામિકાનો રસ્તો કર્યો કે પરવલયનો અક્ષ નિયામિકા જ્યાં છે તે એના યામ, એ અને એસનું મધ્યબિંદુ બી હોય તો એ મધ્યબિંદુના કન્સેપ્ટથી એ બીના એના યામ મળી ગયા 2,10. એના યામ મળી ગયા 2,10 કન્ફર્મ.
ए बी नो ढाळ कयो कि ए एस नो ढाळ कयो, बधुं एक। ओके, तो एनो ढाळ M1, नियामिकानो ढाळ M2, M1 M2 -1 ढाळ छे बिंदु छे એટલે એસ એ નિયામિકાનું સમીકરણ મળે, તો એ નિયામિકાનું સમીકરણ મળે, રાઈટ। તો નિયામિકા મળે અને પછી નાભી હોય તો તમારો જૂનો દાખલો અત્યાર સુધી જે આની પહેલાં ગણ્યો એવો જૂનો એટલે બોર્ડ લેવલનો તો નહીં જ તે, તો એમ હાયર લેવલનો જ તે, ગમે ત્યાં વચ્ચે આવી શકે, બરાબર। તમને બેઝિક કોન્સેપ્ટ તો ખબર જ હોય જો, તમારી પાસે નિયામિકા અને નાભીના યામ હોય તો સમીકરણ ગોતવું એ પાછું બેઝિક કોન્સેપ્ટ છે, તો એ તો પાછું બોર્ડ લેવલે આવી શકે। નિયામિકા અને બિંદુ નિયામિકા અને નાભીના યામ અનુસાર સમીકરણ એ પાછું બોર્ડ લેવલે ગણી શકો, કેમ કે એમાં તો બેઝિક કોન્સેપ્ટ લાગ્યો છે, તો એ સમીકરણ તો તમને પૂછી શકે। તો જો નાભીના યામ કન્ફર્મ, નાભીના યામ કન્ફર્મ, હું બી લખી કાઢું। બી કેટલો હતો, સોરી બી કેટલો છે -2 + 2, -2 + 2। એ બીનો ઢાળ M1, વાયામ માઇનસ વાયામ નીચે એક્સયામ માઇનસ એક્સયામ, વાયામ માઇનસ વાયામ નીચે એક્સયામ માઇનસ એક્સયામ, -8 નીચે -4 તો +2। ધારો કે નિયામિકાનું ઢાળ, નિયામિકાનો ઢાળ M2, ઓકે, તો એ બી લંબ છે નિયામિકાનો લંબ છે, તો M1 M2 કેટલું થાય -1, M1 કેટલું 2, M2 તો M2 કેટલું થાય -1/2। એકબીજાનો લંબ હોય તો શું વ્યસ્ત વિથ નેગેટિવ સાઇન એવું જ થાય ને, એકબીજાનો ઢાળનો ગુણાકાર -1 તો વ્યસ્ત વિથ નેગેટિવ સાઇન, M1 એટલે 2 નીચે તો -1/2 ફાઇનલ, M1 એટલે 2 તો 2 નીચે તો -1/2 કન્ફર્મ। ઓકે, તો જો M2 છે, નિયામિકાનું સમીકરણ જે A(2,10) માંથી પસાર, x1 y1 માંથી પસાર થાય અને ઢાળ છે M2 બરાબર -1/2, ઢાળ છે M2 બરાબર -1/2, A(2,10) માંથી પસાર, રાઈટ, 2,10 માંથી પસાર। તો જુઓ હવે y-ym બરાબર ઢાળ ઇન્ટુ x - એક્સયામ, તો ym એટલે 10, ઢાળ એટલે -1/2, x - એક્સયામ એટલે 2, તો 2 આ સાઈડ 2y - 10 20, 2y - 20 આ અંદર -x + 2, તો આ થઈ જાય x + 2y + x + 2y -2 તો -22 બરાબર 0। હવે નિયામિકાનું સમીકરણ આવ્યું, હવે તો એ તો બેઝિક કન્સેપ્ટ થઈ ગયો કે નહીં યાર। હવે નિયામિકાનું સમીકરણ તૈયાર છે, કેટલું x + 2y -22 બરાબર 0, x + 2y -22 બરાબર 0। નાભીના યામ -6, નાભીના યામ -6, ઓકે। તો પરવલીનો બિંદુગણ x, y કે જેનું નાભીથી લંબ અંતર માનો કે r, તો PR લંબ અંતર સૂત્ર છે તે તમારી પાસે, ઓકે। તો જો આકૃતિ અનુસાર આપણને તો ખબર જ છે ઉત્કેન્દ્રિયતા એટલે એક SP/PR થાય, તો SP બરાબર PR થઈ જાય। નાભીના યામ S છે, પીના યામ x, y આકૃતિ અનુસાર છે, ઓકે। તો SP/PR, S એટલે -6, P એટલે x, y, તો અંતર સૂત્ર જ લગાડી દઈએ, ઓકે।
તો જો તો જરાક SP એટલે કેટલું, S એટલે P એટલે x, તો x માઇનસ માઇનસ 6 રૂટ ઓફ અંતર સૂત્ર x માઇનસ માઇનસ 6 હોલ સ્ક્વેર. ઓકે, x માઇનસ માઇનસ 6 હોલ સ્ક્વેર, નીચે y માઇનસ માઇનસ 6 હોલ સ્ક્વેર, y માઇનસ માઇનસ 6 હોલ સ્ક્વેર, રાઈટ. x માઇનસ xm હોલ સ્ક્વેર, y માઇનસ ym હોલ સ્ક્વેર, કન્ફર્મ. અહીંયા PR એટલે P બિંદુનું રેખાથી લંબ અંતર, નિયમિકાથી લંબ અંતર. તો એ તો સૂત્ર છે ને યાર, કે P બિંદુને રેખા મૂકો એટલે માનાંકમાં x વત્તા 2y ઓછા 22. XY ને બદલે XY પોતે જ મૂકવાનું છે ને, XY અને પોતે XY પોતે જ મૂકવાનું છે. x એટલે 1 નો વર્ગ વત્તા 2 એટલે y નો વર્ગ, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, a એટલે 1 નો વર્ગ, b એટલે y નો વર્ગ, ફાઇનલ. તો આ થઈ જાય રૂટ ઓફ x પ્લસ 6 હોલ સ્ક્વેર, y પ્લસ 6 હોલ સ્ક્વેર, એમનામાં x પ્લસ 2y માઇનસ 22 ઓલ ડિવાઈડ બાય 1 પ્લસ 4 5 ચાલે. બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા તો કેટલું થશે? આ થઈ જાય x વત્તા 6 નો વર્ગ, y વત્તા 6 નો વર્ગ. બહુ જોરદાર ક્વેશ્ચન નીકળ્યો, અપ ટુ એડવાન્સ લેવલની ઘણી થઈ જાય. ઓકે, કે પહેલાં તમારે નિયમિકાનું સમીકરણ પણ પહેલાં બનાવવું પડ્યું. જો નિયમિકા તૈયાર આપે તો એટલો બધો વાંધો નહોતો આવ્યો. આમાં તો પહેલાં નિયમિકા બનાવવી પડી. ઓકે, જો શીર્ષ ઉદ્ગમ બિંદુ હોત તો કંઈ ચિંતા જ નહોતી. અને જો નાભી પાછું નાભી x અક્ષ કે y અક્ષ ઉપર હોવી જોઈએ. તો અહીંયા બે બાજુ વર્ગ x વત્તા 2y ઓછા 22 હોલ સ્ક્વેર, નીચે 5, રાઈટ. તો 5 ક્રોસ ગુણાકાર, અહીંયા શું છે? a સ્ક્વેર 2ab b સ્ક્વેર, a સ્ક્વેર 2ab b સ્ક્વેર, અહીંયા પાછું a સ્ક્વેર 2ab b સ્ક્વેર, a સ્ક્વેર 2ab b સ્ક્વેર, ફાઇનલ. અહીંયા બરાબર તો ચાલે છે. ઓકે, તો જુઓ a સ્ક્વેર b સ્ક્વેર, a સ્ક્વેર b સ્ક્વેર, c સ્ક્વેર 22 નો વર્ગ, 22 નો વર્ગ એટલે 484, 484 ફાઇનલ છે, રાઈટ. પછી 2ab એટલે વત્તા 4xy, 2bc એટલે 44 માઇનસ 88y, માઇનસ 2ca એટલે 22 ગુણ્યા 2 44x, ફાઇનલ 44x. તો જુઓ આ 5 અંદર તો 5x સ્ક્વેર વત્તા 60x, 36 ગુણ્યા 5 એટલે 6 ગુણ્યા 5 30 ના 0, 3 15 ને 3 180, રાઈટ. અહીંયા 5y સ્ક્વેર વત્તા 60y વત્તા પાછું 180, રાઈટ. અહીંયા x સ્ક્વેર વત્તા 4y સ્ક્વેર વત્તા 484 વત્તા 4xy ઓછા 88y ઓછા 44x. તો જો x સ્ક્વેર ભેગા કરીએ તો 4x સ્ક્વેર, y સ્ક્વેર કટ કરીએ તો વત્તા y સ્ક્વેર વધશે. xy વાળું પદ કેટલું છે? તો કે 1 જ છે, તો ઓછા 4xy. x વાળું કેટલું? તો કે -44 વત્તા 44 તો વત્તા 104x વત્તા 104x. y વાળું કેટલું? 60y વત્તા 60 એટલે વત્તા 148y. નંબર કેટલા? તો કે 360, 360 એટલે 460 અને 124 -124 બરાબર 0.
ઓકે 360માંથી 448 484 કટ કરી નાખ્યા 460 ને બીજા 24 એટલે -124 આવે તો એની સાથે દાખલો પતે નો ડાઉટ આ સ્વરૂપમાં જવાબ નથી જવાબ છે એ સ્વરૂપમાં નથી જવાબ કંઈક સેજ અલગ સ્વરૂપમાં છે આમાં છે 4 કોમન કાઢેલા છે 31 × 4 હા ઓકે લાગે છો અહીંયા વાય આવશે અહીંયા એક્સ આવશે વાય આવશે વચ્ચે XY વાળો પણ એ તમારે આને એક્સપાન્ડ કરવું પડશે તો એ તમારો જવાબ આવી જશે અને આ બંને દાખલા આ તો સિમ્પલ છે જો વાય ઉપર નાભી છે અને કેન્દ્ર છે એ શીર્ષ છે એ 0 0 છે એટલે એની તો કોઈ ચિંતા નથી પણ આ પાછું સેમ પેટર્નથી ગણશો તમે ઓકે મધ્યબિંદુના કન્સેપ્ટથી પહેલાં એના યામ ગોતશો પછી એ બીનો ઢાળ M1 નિયામિકન ઢાળ M2 તો M1 M2 -1 અનુસાર ઢાળ મળશે ઢાળ હશે એ હશે નિયામિકન સમીકરણ મળશે નિયામિકન સમીકરણ હોય પણ નાભી હોય પછી તો જૂનો કન્સેપ્ટ કે શું પરવલયના બિંદુગણ P(x, y) વ્યાપક સ્વરૂપે એનું નાભીથી અંતર અને નિયામિકન લંબ અંતર સમાન હોય તો એ ઉત્કેન્દ્રિતાના વ્યાખ્યા અનુસાર ગણતા જવાનું ઓકે તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું ઓકે આવજો